Activity 5. Here is the timeline of great Gujarati writer Kanhaiялal Munshi. Study it carefully. અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. તમે બધા ઓળખો છો ને, આ છે ગુજરાતી ભાષાના મહાન લેખક શ્રી કનૈયાલાલ મુનશી. તેઓ ભારતના ત્રીજા એગ્રીકલ્ચર એન્ડ ફૂડ મિનિસ્ટર હતા. તેઓ જ્યારે આ હોદ્દા પર હતા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા શ્રી જવાહરલાલ નહેરુ. આ ઉપરાંત તેમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી છે. તેઓ બોમ્બે સ્ટેટના હોમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. એજન્ટ જનરલ ઇન ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ પણ તેઓ હતા. આ રીતે રાજકીય ક્ષેત્ર પણ તેમણે ઘણું સર કર્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણું બધું તેમણે લખ્યું છે, જેમાં ઇતિહાસ અને માઇથોલોજી તેમનો પ્રિય વિષય છે. શ્રી કૃષ્ણ વિશે લખેલી કૃષ્ણાવતાર નવલકથા તે તો મારી પણ ફેવરેટ છે. આવા મહાન વ્યક્તિના જીવનની ટાઈમલાઈન આપણે જોઈએ, સમજીએ અને પ્રેરણા મેળવીએ. ટાઈમલાઈન લખવી સાવ સહેલું કામ છે. દરેક જણ પોતાની ટાઈમલાઈન એટલે કે જીવનરેખા લખી શકે છે. કેવી રીતે લખવું તે અહીં આપણે જોશું જ હમણાં. યર્સ ઇવેન્ટ્સ 1887 બોર્ન એટ ભરૂચ. તમને ખ્યાલ જ હશે કે શ્રી કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં થયો હતો. 30મી ડિસેમ્બર 1887ના તેમનો જન્મ ભરૂચમાં થયો હતો અને 8મી ફેબ્રુઆરી 1971માં 83 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું દેહાંત થયું હતું. આપણે આગળ વધીએ છીએ ટાઈમલાઈનમાં. 1916 રોટ પાટણની પ્રભુતા. 1920 રોટ પૃથ્વી વલ્લભ. પૃથ્વી વલ્લભ ખૂબ જ સુંદર નવલકથા છે. કોલેજના સમયમાં અમારા અભ્યાસક્રમમાં પણ તે હતી. તે જ રીતે 1930 લોપામુદ્રા. લોપામુદ્રાના લેખક પણ શ્રી મુનશી છે. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. 1937 to 40 remained the Home Minister of Mumbai State. 1948 Agent General of India in Hyderabad State and elected member of Legislative Council. 1952-53 remained Minister of Agriculture. 1952 to 57 remained Governor of Uttar Pradesh. આ રીતે આપણે ટાઈમલાઈન લખી શકીએ છીએ. એક બાજુ વર્ષ અને બીજી બાજુ તે વર્ષમાં થયેલી જે મહત્ત્વની ઘટના છે તે આપણે લખી શકીએ છીએ. He died in 1971 at his residence in Mumbai. Suppose you met him when he was the governor of Uttar Pradesh. What questions would you ask him? તેઓ જ્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે જો તમે તેમને મળ્યા હોત
તો તમે તેમને શું પ્રશ્નો પૂછત તે અહીં આપણને લખવાના છે. એક્ટિવિટી 5 અંતર્ગત આપણે જો શ્રી કનૈયાલાલ મુનશીનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો આપણે આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હોત. When and where were you born? What inspired you to write your first book? Can you tell us how you feel being a founder of Bharatiya Vidya Bhavan? What duties you had to perform when you were the Home Minister of Mumbai State? Can you share any of your childhood incident for your followers? How do you feel being elected as a governor of Uttar Pradesh for such a long time? આ પ્રકારના પ્રશ્નો આપણે પૂછી શકીએ. આના ઉપરાંત તમને કોઈ પ્રશ્ન યાદ આવતો હોય જે તમને શ્રી મુનશીને પૂછવો હોય તો તે પણ તમે અહીં ઉમેરી શકો છો. Activity 6A. Following are the steps to plan a quiz. Read them, work in groups and arrange them in a proper order. અહીં ક્વિઝ કોમ્પિટિશન કરવા માટેના થોડાક મુદ્દા આપ્યા છે. તે મુદ્દા વાંચવાના છે, સમજવાના છે અને તેને ક્રમ અનુસાર ગોઠવવાના છે જેથી આપણે ક્વિઝ પ્લાન કરી શકીએ. તો આપણે જોઈએ કે કઈ સિક્વન્સમાં આપણે દરેક વાક્ય ગોઠવશું. આ પ્રમાણે ગોઠવી શકાય. પહેલું વાક્ય આ બને છે, મેક ગ્રુપ્સ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. બીજું વાક્ય આ છે, ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. થર્ડ વન, લિસ્ટ questions and their answers. Fourth, fix the time for each answer. 5, decide points for each question. 6, categorize the questions to each round. 7, decide questions for each round. 8, give unique name to each round. 9th, select a scorer and quiz master. And the last one, 10th, play the quiz. તો આ રીતે આપણે વાક્યોને ક્રમ અનુસાર ગોઠવી અને આ ક્રમમાં તૈયારી કરીને ક્વિઝ રમાડી શકીએ છીએ. એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. અહીં પ્રશ્ન આપેલો છે તેના 4 વિકલ્પ આપણે લખવાના છે. ખાસ યાદ રાખવાનું એ છે કે તેમાંથી એક જવાબ સાચો હોય અને બાકીના 3 ખોટા હોય. અને જે સાચો જવાબ છે તે એક જ જગ્યાએ ન મૂકતા આપણે 4માંથી અલગ અલગ ઓપ્શનમાં મૂકી શકીએ. જેમ કે પહેલા પ્રશ્નમાં સાચો જવાબ એમાં મૂક્યો તો બીજામાં તમે ડીમાં મૂકો, ત્રીજામાં બીમાં મૂકો, ચોથામાં સીમાં. આ રીતે અલગ અલગ જગ્યાએ સાચો જવાબ મૂકવાનો રહેશે. અને સાચા જવાબ પાસે આપણે કંઈ ટીક કરશું અથવા નિશાની કરશું જેથી જ્યારે ક્વિઝ રમીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જવાબ સાચો છે. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારત તે ભારતનું એક મહાન કાવ્ય છે અને તે કોણે લખ્યું છે તે આપણને લખવાનું છે. આપણે આ પ્રમાણે ઓપ્શન લખી શકીએ. એ વાલ્મીકી, બી નરસિંહ મહેતા, સી કલાપી અને ડી વેદવ્યાસ. અહીં જે ઘાટા અક્ષર છે તે સાચો જવાબ છે. તો વેદવ્યાસ અથવા તો મહર્ષિ વેદવ્યાસ તે મહાભારતના
રચયિતા છે. બીજો પ્રશ્ન, હુ ડિસ્કવર્ડ અમેરિકા? સાવ સહેલો પ્રશ્ન. એ એલેક્ઝાન્ડર, બી ક્વીન એલિઝાબેથ, સી કોલમ્બસ, ડી શેક્સપિયર. આપણે જાણીએ છીએ જવાબ છે સી કોલમ્બસ. થર્ડ ક્વેશ્ચન, when did the battle of Plassey take place? A 1650, B 1757, C 1657, D 1750. સાચો જવાબ છે બી 1757. ત્યાર પછી એક્ટિવિટી 6D. હવે અહીં ઊંધું કામ કરવાનું છે. જે આપણે અત્યારે કર્યું તેમાં એવું હતું કે પ્રશ્ન હતો ને આપણે 4 જવાબ લખ્યા, એમાં એક જવાબ સાચો અને 3 ખોટા. તેવી રીતે આપણે કામ કર્યું. અહીં જે આપ્યું છે તે અહીં 4 જવાબ આપ્યા છે, તેમાંથી કોઈ પણ એક જવાબનો તમારે પ્રશ્ન બનાવવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ જવાબનો પ્રશ્ન બને કે જે બીજા જવાબ ખોટા પાડે તેવો પ્રશ્ન આપણને બનાવવાનો છે. પહેલા પ્રશ્નના 4 જવાબ આ પ્રમાણે છે. એ તાપી, બી મહીસાગર, સી ધ નર્મદા, ડી ધ વાત્રક. આપણે પ્રશ્ન બનાવવો છે ધ નર્મદાનો. વિચ રિવર ઇઝ ઓલ્સો નોન એઝ રેવા? આનો જવાબ ફક્ત ને ફક્ત ધ નર્મદા જ આવશે. સાથે સાથે તમને યાદ કરાવી દઉં, તાપી, મહીસાગર, નર્મદા અને વાત્રક ચારેય નદીના નામ છે, માટે દરેક નામની આગળ ધ લગાડવામાં આવ્યો છે. અને રેવા, રેવા તો આપણે પિક્ચર પણ જોયેલું છે ને, જે નર્મદા મૈયાને આધારિત અને કેન્દ્રિત છે. તે પિક્ચર જોયા પછી પણ આપણને ખ્યાલ આવી જાય કે નર્મદા માતાનું બીજું નામ રેવા છે. બીજા પ્રશ્ન માટેના 4 જવાબ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, યુરી ગાર્ગિયન. Who is the first Indian to travel to space? જવાબ એક અને માત્ર એક જ આવે, રાકેશ શર્મા. બરોબર. આગળ વધીએ. ત્રીજું, a computer, a laptop, a tablet, મોબાઈલ. આપણે મોબાઈલ માટેનો પ્રશ્ન બનાવીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિવાઇસ? સૌથી નાનું યંત્ર કયું છે? તો કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ તો મોટા થાય, સૌથી નાનું યંત્ર થાય મોબાઈલ. ચોથા પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે. એ પ્રેમચંદ, બી નરસિંહ મહેતા, સી કનૈયાલાલ મુનશી, ડી ઉમાશંકર જોશી. હુ ઇઝ ધ રાઇટર ઓફ સુદામા ચરિત? તો એક જ જવાબ આવે, નરસિંહ મહેતા. અહીં તમે પ્રશ્ન બદલાવી શકો છો, પણ તમને આ 3 લેખકોમાંથી કોઈ પણ લેખકે લખેલી કૃતિનું નામ ખ્યાલ હોવું જોઈએ. અને આવું તમે દરેક પ્રશ્ન માટે કરી શકો છો. ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું છે કે બાકીના વિકલ્પ ખોટા પડવા જોઈએ, એક જ જવાબ સાચો પડે તે રીતે પ્રશ્ન બનાવવાના છે. 5મા પ્રશ્ન માટેના જવાબ છે. એ સોલાર એનર્જી, બી ઓઇલ, સી પેટ્રોલ, ડી કોલ. સોલાર એનર્જી માટે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી? ફરીથી વાપરી શકાય તેવો શક્તિનો સ્ત્રોત કયો છે? સોલાર એનર્જી. 6થા પ્રશ્ન માટેના વિકલ્પ છે. એ સીએનજી, બી પીએનજી, સી એલપીજી અને અહીં આવશે ડી પેટ્રોલ. આપણે જવાબ
પેટ્રોલ આવે તેવો પ્રશ્ન બનાવીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ફ્યુલ ઇઝ મોસ્ટ એક્સપેન્સિવ? તો જવાબ આવે પેટ્રોલ. 7મા પ્રશ્ન માટેના જવાબ આ પ્રમાણે છે. એ પોરબંદર, બી અહેમદાબાદ, સી કરમસદ, ડી નડિયાદ. આપણે પોરબંદર જવાબ આવે તે માટેનો પ્રશ્ન જોઈએ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ગાંધીજીઝ બર્થ પ્લેસ? આપણે જાણીએ છીએ ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, માટે ફક્ત એક જ જવાબ સાચો પડે, એ પોરબંદર. 8મા પ્રશ્ન માટેના વિકલ્પો આ મુજબ છે. એ જુનાગઢ, બી અહેમદાબાદ, સી સુરત, ડી કચ્છ. અહીં ક્યાંક ડી લખવાને બદલે સી લખાઈ ગયું છે, તો આપણે ડી જ સમજશું. અહેમદાબાદ જવાબ આવે તે માટેનો પ્રશ્ન. વેર ઇઝ સીદી સૈયદ મોસ્ક્યુ સિચ્યુએટેડ? સીદી સૈયદ મોસ્ક્યુ સિચ્યુએટેડ ઇન અહેમદાબાદ. આ રીતે આપણે ક્વિઝ માટેના પ્રશ્નો અને તેના જવાબો પણ તૈયાર કરવાના રહે છે. હવે સમય છે આજના હોમવર્કનો. અહીં જે રીતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ટાઈમલાઈન આપી છે, તે જ રીતે તમારે તમારા જીવનની ટાઈમલાઈન લખવાની છે અહીં, અને તે તમારી અંગ્રેજીની નોટમાં પણ લખજો. ટાઈમલાઈન લખવી સાવ સહેલી છે. શરૂઆત કરવાની જન્મના વર્ષથી, જન્મનું વર્ષ અને બોર્ન એટ, પછી તમે જ્યાં જન્મ્યા છો તે ગામનું નામ. ત્યાર પછી તમારા જીવનમાં આવતા મહત્ત્વના જે પ્રસંગો છે તે લખવાના અને સામે તેનું વર્ષ લખવાનું. જેમ કે પહેલા ધોરણમાં દાખલ થયા ત્યારનું વર્ષ, ભાઈ બહેનના ઘેર કોઈ સંતાન જન્મ્યું હોય તો તે પણ લખી શકાય, ભાઈ બહેનના લગ્ન લખી શકાય. આવા અનેક સારા પ્રસંગો, માઠા પ્રસંગો તમે લખી શકો છો.